અને વધુ એક આઈપીએસ અધિકારીએ પદ છોડી રાજકારણમાં જંપલાવ્યું. રાજ્યના ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ રાજીનામું આપ્યું. અરવલ્લી જિલ્લામાં સામાજિક અને રાજકીય કારકિર્દી હવે તેઓ શરૂ કરશે. શામળાજીના જાબ ચિતરિયાના વતની છે મનોજ નીનામા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે લડવા માટે તેમણે રાજીનામું આપ્યું. ભાજપમાંથી શામળાજી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ભાજપની સેન્સ પ્રક્રિયામાં મનોજ નીનામાએ ગોપનીયતાથી દાવેદારી નોંધાવી હતી. જાહેર કર્યા વગર જ ભાજપમાંથી તેમણે ટિકિટ માંગી હતી. વર્ષ 2006 બેચના આઈપીએસ અધિકારી છે મનોજ નીનામા. 31 મે 2026માં નિવૃત્ત થાય તે પહેલા જ તેમણે રાજીનામું આપ્યું. અગાઉ પીસી બરંડાએ પણ એસપી પદ છોડી રાજકારણમાં જંપલાવ્યું હતું. હાલ રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડા અને મનોજ નીનામા એક જ તાલુકાના વતની છે. બંને સાથે અભ્યાસ કર્યો હતો અને વર્ષ 2006 થી પોલીસમાં પણ સાથે જોડાયા હતા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. રાકેશ, આઈપીએસ અધિકારી પદ છોડી અને રાજકારણમાં જંપલાવ્યું, તેમણે ઉમેદવારી પણ નોંધાવી હતી ગોપનીયતા જાળવીને. શું વધુ વિગતો? જી ચોક્કસથી રાધા, જે રીતે શામળાજી તાલુકાના જાબ ચિતરિયાના વતની અને 2006ના જે આઈપીએસ કક્ષાના જે મનોજભાઈ નીનામા છે તે રાજ્યના જે ટ્રાફિક આઈજી તરીકે ફરજ બજાવે છે તેમને ગઈકાલે રાજીનામું આપ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લડવા માટે રાજીનામું આપવામાં આવ્યું છે. ભાજપમાં જોડાયા બાદ શામળાજીની જિલ્લા પંચાયતની ઓડ બેઠક ઉપર જે ચૂંટણી લડવાના સંકેતો હાલ મળી રહ્યા છે, ત્યારે હાલ રાજ્યના વધુ એક આઈપીએસ અધિકારી રાજનીતિમાં જોડાવા માટે તેમને રાજીનામું આપ્યું છે. જી રાધા. રાકેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો શામળાજીની ઓડ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.